ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો હતો એમાં યાર્ડમાં કઈ રીતના પ્રિકોશન રાખવામાં આવ્યું હતું અને નુકસાનીની વાત કરવામાં તો શું નુકસાની થઈ છે, ખેડૂતોએ કઈ રીતના તકેદારી રાખી, યાર્ડે કઈ રીતના તકેદારી રાખી? ગઈકાલે જે કમોસમી વરસાદના કારણે વરસાદથી જે એપીએમસીમાં શેડની નીચે મગફળી એક ખેડૂતનો ઢગલો હતો, એમાંથી પાણીના પ્રવાહને કારણે 30 થી 35 ગુણી જેટલી મગફળીનો બગાડ થયો અને નુકસાની ગઈ. જ્યારે વાત હવામાન ખાતા દ્વારા અને સરકાર દ્વારા અમને પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો, એના ભાગરૂપે અમે છેલ્લા 4 દિવસમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓ ધાણા, ઘઉં, મેથી, તુવેર સદંતર બંધ કરેલી અને જેટલા અમારી પાસે શેડની વ્યવસ્થા છે એમાં જે જણસીઓ અમે ઉતારતા એ જ અમે ખેડૂતો પાસે મંગાવેલી, પણ કમનસીબે આ શેડની નીચે ઉતરેલી મગફળીના વધુ વરસાદના કારણે જે પ્રવાહમાં તણાણી એનાથી એક ખેડૂતની મગફળીમાં નુકસાની ગઈ છે અને ખેડૂતને પણ મેં ખાતરી આપી છે કે તમારી નુકસાની યાર્ડ દ્વારા તમને મળી જશે.